મિત્રો, ગુજરાતથી આવું છું, પડોશી છું. ખાસ કરીને અત્યારના જે પરિધાન મંત્રી છે, હું પરિધાન મંત્રી બોલું છું, તમે સમજો છો, કારણ કે પ્રધાનમંત્રીની વ્યાખ્યા બદલાઈ ગઈ. દિવસમાં 10 વખત કપડા બદલે એને પરિધાન મંત્રી કહેવાય, એને પ્રધાનમંત્રી ના કહેવાય. એટલે હું ગુજરાતમાંથી આવું છું. ગુજરાતમાંથી જેને દિલ્હીમાં પરિધાન મંત્રી મોકલ્યા છે એની સાથે મારો 21 વર્ષનો લડવાનો અનુભવ છે. 21 વર્ષ સુધી લડવાનો અનુભવ છે. રાજકીય નહીં, રાજકીય સિવાયનું, જનતાની લડાઈ. હું રાજકારણમાં માત્ર 5 વર્ષ પહેલા આવવાનું મારે થયું. લડાઈ કંઈક જુદી લડતો હતો. જનતાની લડાઈ, પાણીની લડાઈ, ખેડૂતોના જમીનના મુદ્દાની લડાઈ, ક્યાંક બાળકોના શિક્ષણની લડાઈ, ક્યાંક ભૂખે રહેતા લોકોની લડાઈ. આવી લડાઈ હું લડતો હતો. અને લડતા લડતા અમારે બે વચ્ચે બહુ સરસ અનુભવ રહ્યો કે હું લડું ને મને પકડીને જેલમાં પૂરે, હું લડું ને મને પકડીને જેલમાં પૂરે. એટલે જેલમાં જવાનો મારો જુદી રીતનો અનુભવ, અમિતભાઈનો એનાથી જુદી રીતનો અનુભવ. એકનો અનુભવ જુદા કારણથી જેલમાં જવાનો, અને મારો અનુભવ જનતાની લડાઈ લડતા લડતા. એ લડાઈ લડવામાં જે હું શીખ્યો એ વસ્તુ શીખ્યો કે આ ભાઈને ગુજરાતીમાં એક કહેવત છે, દલા તરવાડી વાળી વાત. એક દલા તરવાડી ની વાડીમાં એક ભાઈ જઈને રીંગણા માટેની વાત કહે છે અને કહે છે કે અરે દલા તરવાડી, તમે જેમ છો કે શું બોલો છો? કે બોલો દલા તરવાડી. તો કે રીંગણા લવ 2-4, તો કે લ્યો ને 10-12 12. વાડી સુખરામભાઈની હોય અને હું જઈને એમ કહું કે લ્યો જેટલું લેવાય એટલું, પણ મારે સુખરામભાઈને પૂછવું પડે. એમ દલા તરવાડીની જે વાત કે લ્યો ને 2-4 નહીં, કે લ્યો ને 10-12. એમ કોઈકની જગ્યાએ લૂંટવું, કોઈકની જગ્યાએ બોલવું, સતત જૂઠ ઉપર. એક વખત એમણે ગુજરાતમાં ભાષણ કર્યું, એમ કીધું મહેસાણાના લોકોને કે મહેસાણાના મિત્રો, તમારા ઘરે નળ ખોલશો અને તમારે પેટ્રોલ આવશે. હજુ આવે પેટ્રોલ. એ તમે કોઈ પણ વસ્તુ તમે એમ કહો કે તમે શું જોઈએ છે. અમારે ત્યાં 44 ગામની જમીન લેવા માટે ભાઈ વિકાસનું જે નવું મોડેલ છે, જેને હું મોદાણી મોડેલ કહું છું, ગુજરાત મોડેલ કે ત્યારે મને દુઃખ થાય. ગુજરાતનું મોડેલ તો ગાંધીનું મોડેલ હોય, સરદારનું મોડેલ હોય. આવું લૂંટ જૂઠ ને સૂટ બૂટનું મોડેલ ના હોઈ શકે. લોકોની જમીનો લઈ અને ઉદ્યોગપતિઓને આપવાનું એવું ગુજરાતનું મોડેલ ના હોય. આ ગાંધી લડ્યો તો ભારતને આઝાદ કરવા માટે, એ ભારતની જમીનને વેચી મારવા માટે નહીં. પણ તમે એમ કહો કે ગુજરાત મોડેલ તો મંજૂર નહોતું. એટલે એમ સોજુકાને કયું મોડેલ કહેવાય? તો કે મોદી, અદાણી, અંબાણી, દાણી આ બધા ભેગા થઈને જમીનોને લૂંટે, એને મોદાણી મોડેલ કહેવાય, એને ગુજરાત મોડેલ ના કહેવાય. અને આ મોદાણી મોડેલ ત્યાંથી શરૂ થઈને અત્યારે આખા દેશમાં લાગુ કરવા ગયા હતા. લોકો આખા દેશમાં શરૂ કરવા ગયા હતા, નિષ્ફળ ગયા. એમણે 2014માં જે ભાષણ કર્યા હતા કે હું આમ કરીશ, હું તેમ કરીશ, હું આ કરીશ, હું તે કરીશ. મેં હમણાં ભારતીય જનતા પાર્ટીના લોકોને એમ કહ્યું કે હું કોંગ્રેસનો કર્મઠ કાર્યકર છું, પણ એક વાત ઉપર તમે મને સાબિત કરી બતાવો તો હું ખુદ ભાજપને મત આપવા જવા તૈયાર છું. કે જેણે 2014માં જે ભાષણ કર્યા હતા, 18 મુદ્દાનો ભાષણ હતું. 18 મુદ્દાના કેટલા? આ 18 માંથી એક પણ મુદ્દે જો એને કામ કરીને બતાવ્યું હોય તો મારે ખુદને જઈને ત્યાં મત આપવો છે. હમણાં સુખરામભાઈએ ગણાવ્યું, એ કાળા ધનની વાત હોય, એ બહેનોના અને બચ્ચીઓના સુરક્ષાની વાત હોય, એકના સામે 10 માથા લાવવાની વાત હોય, કે 15 લાખ ખાતામાં લાવવાની વાત હોય, કે મોંઘવારી ઘટાડવાની વાત હોય, કે બેરોજગારી ઘટાડવાની વાત હોય, કે ખેડૂતોને ખેતીના પેદાશનો ભાવ આપવાની વાત હોય. તમે લિસ્ટ કરો તો 18 વાયદા હતા. કેટલા? 18 ફેલ. 18 માં ફેલ. આવા 18 વચનમાં જે માણસ ફેલ ગયેલો હોય એના માટેના અખતરા ના હોય. અખતરો એક વખત હોય. ખેડૂત એક વખત પાક વાવે અને એમ થાય કે આ ખેતરમાં જીરું નથી થતું, બીજી વખત કરે ખરો? વેપારી એક વખત કઈ ધંધો કરે કે આ વખતે હું આ માલ લાવું અને વેચું, અને એમાં ખોટ જાય તો ફરી વખત એ માલ લે કે લાવે ખરો? એટલે આપણે વેપારી, આપણે ખેડૂત આમાં ફેલ ગયા. આ ધંધો કરાય નહીં. 5 વર્ષમાં હું 2008માં સુખરામભાઈ
અમેરિકામાં જ્યારે કેમ્પેન ચાલતું હતું ઓબામાનું, એ વખતે હું ત્યાં ગયેલો અને મેં ત્યાં જોયું ત્યાં ચર્ચાનો જે મુદ્દો હતો, આખા અમેરિકા અને કેનેડાના લોકો ચર્ચા એ કરતા કે દુનિયા આખી મંદીમાં છે, પણ આ મનમોહનસિંહ નામનો એક માણસ, ભારતનો વડાપ્રધાન, ભારતને મંદીમાંથી બહાર રાખ્યું છે. દુનિયા મંદીમાં અને ભારત તેજીમાં. આખી દુનિયા મંદીમાં હતું ત્યારે ભારત તેજીમાં. તો કે એવું શું? બીજું કોઈ જ કારણ નહીં, પણ દુનિયાનો મહાન અર્થશાસ્ત્રી હતો, એને ખબર હતી કે અર્થ શું થાય, વેપાર કેમ થાય, ધંધો કેમ થાય અને દેશની અર્થનીતિ કેમ ચલાવાય. અહીંયા તો બે અભણને મન બનાવી દીધા પ્રધાન. એકને જેને જે ભણેલા નતા એને શિક્ષણ મંત્રી બનાવ્યા, જેને અર્થશાસ્ત્રી નથી એને અર્થશાસ્ત્રી નહોતા એને નાણાં પ્રધાન બનાવ્યા. હવે જેને જે ભાવતું હોય, મને દૂધ દોતા સારું આવડતું હોય તો હું દૂધનો ધંધો કરું એ બરાબર છે, પણ હું જઈને ઝવેરી બનવા જાઉં તો ના મેળ પડે. રતનને તો તમે પારખી શકો, મારા માટે તો અઘરું પડી જાય. એટલે તમે રતનને પારખો છો કે નહીં? રતનને બરાબર પારખવાના ને. આ ભાઈએ બહુ સરસ રામસિંહભાઈએ વાત કરી કે તમારા હાથમાં આ રતન આવ્યું છે અને ખરા અર્થમાં રતન છે. હું ગુજરાતના ચૂંટણીના કેમ્પેનમાં અમને સુખરામભાઈની મદદ બનાસકાંઠા બાજુ એ બાજુ મળે, ભાઈ રતનભાઈની પણ મદદ મળે, ત્યારે જે વાત કરે ત્યારે આપણને ખબર પડે કે આ ખરેખર સાચા હીરાઓ છે. તમે એક હીરાને બરાબર ઓળખ્યો છે અને હવે તમારી પાસે રતન આવ્યું છે, તો આ રતન જે છે એ તમે લોકો બરાબર હાચવજો. અને આવનાર વખતમાં હું બે નેતાઓ વચ્ચે હંમેશા સરખામણી કરું. ગામમાં આપણે કોઈ જગ્યાએ સારા માણસ ને ખરાબ માણસની નિશાની બે હોય. બોલીને ફરી જાય એને આપણે હારો ગણીએ, ખરાબ ગણીએ. જે વાતે વાતમાં ફરી જાય એટલે ઘણી વખત એમ કે હમણાં ભાઈએ તિરંગા ઝંડાની વાત કરી, આ બોલીને ફરવા વાળાને તિરંગાને સીધો સંબંધ છે. આપણો ઝંડો તિરંગો છે, દેશનો ઝંડો પણ તિરંગો અને કોંગ્રેસનો ઝંડો પણ તિરંગો. બગીચામાં કોઈ એક રંગથી કોઈ દિવસ બગીચો ના શોભે, એમાં તો બધાય રંગ હોય ત્યારે બગીચો જે છે બરાબર ખીલી ઉઠે. આ દેશમાં એક हिंदी में ठीक जो देश का जो झंडा है वो तिरंगा है. कितने रंग का है? 3 रंग का है. और कांग्रेस का जो झंडा है वो तिरंगा है. कांग्रेस का जो खेस होता है पहनते हैं वो भी तिरंगा है. कोई भी बागान में कोई एक रंग से अगर बागान अगर पूरा का पूरा लाल हो, पूरा का पूरा सैफरन हो या पूरा का पूरा हरा हो तो बगीचा बागान जो है आपको अच्छा लगेगा? बागान में तो हर रंग को खिलने का पूरा अवसर मिलना चाहिए, तभी तो वो बागान सुंदर लगता है. तो ये देश, भारत देश है, वो रंग बिरंगा है, वो तिरंगा है, उसमें दो रंगा नहीं चल सकता. ये देश तिरंगों का है, उसमें दो रंगा नहीं चल सकता है. दो रंग का झंडा किसका है? आप देख लीजिए, दो रंग का झंडा किसका है? आप भाजपा के लोगों को देखेंगे तो उसमें 2 रंग वाला खेस पहन के निकलेंगे. तो मैं हमेशा ये कहता हूं, कभी कबीर ने भी कहा है 2 रंगों का विश्वास ना करिएगा. जो रंग बदलता है उसको 2 रंगा कहते हैं. ये तो तिरंगे हैं जो इस तिरंगा के लिए जान न्यौछावर कर दिए, अंग्रेजों से लड़ लिए, गोरों से लड़ लिए, तब चोरों से लड़ने में तो क्या दिक्कत है? और इसीलिए भाई हेम सिंह ने जो कहा था, हमारा नारा है कि तब लड़े थे गोरों से, अब लड़ेंगे इन चोरों से, और जब लड़ना है चोरों से तो आवाज होगी जोरों से, और हमारी आवाज बुलंद होनी चाहिए. तो मैं आप सबको ये जो कहता हूं कि 2 रंग के रंग बदलने वाले 14 में जो वादा किया था, वो वादा और उसके बाद का इरादा, उन्होंने क्या ऐसा वादा किया था कि नोटबंदी करेंगे? उन्होंने 2014 में भाषण में कहा था कि हमारी सरकार आएगी तो नोटबंदी करेंगे? नहीं. खुद जीएसटी का विरोध करते थे मनमोहन सिंह जी. जो 1 नेशन 1 टैक्स, एक देश में एक टैक्स, ये अभी 5 टैक्स वाला सिस्टम नहीं, एक टैक्स, वो लाए थे तो बोलते थे नहीं ये गलत है, ये गलत है. तो क्या उस समय जीएसटी गलत था? आपने तो पूरा कॉम्प्लिकेटेड जीएसटी बना दिया जिसमें व्यापार का धंधा, ये 2 चीजों से, ये नोटबंदी और उसके बाद जीएसटी, ये दोनों ने मिलकर जिस प्रकार से पूरे हमारे देश के अर्थतंत्र को एकदम ध्वस्त कर दिया है, पूरा का पूरा देश में 50% व्यापार पे उसका असर हुआ है, और वही हमारा बेरोजगारी हुआ है. इसीलिए तो राहुल जी न्याय करके नई योजना लाए हैं. आप जानते हैं
कोई कोई सोचता है कि व्यापारी को क्या फायदा, गरीब परिवार को 72,000 मिलेगा तो उसमें व्यापारी को क्या फायदा। अगर मैं व्यापार के तौर पे सोचता हूं कि गरीब के परिवार के पास 72,000 जाएगा, वो बाजार में आएगा, कपड़ा खरीदा, अनाज खरीदेगा, घर की चीजें खरीदेगा, वो खरीदेगा तो व्यापार चलेगा, और ये व्यापार के पास व्यापार चलेगा तो वहां पर पैदाश करने वाली फैक्ट्रियां भी चलेगी, तो पूरा का पूरा इकोनॉमी चलेगा। ये बात हमको सबको समझने की जरूरत है। तो 72,000 न्याय वाला जो बात पूछते कहां से आएगा, कहां से आएगा, तो बोलेंगे ललित मोदी, नीरव मोदी, नरेंद्र मोदी, एक तरफ 3 मोदी और एक तरफ 3 गांधी, महात्मा गांधी, इंदिरा गांधी और राजीव गांधी। एक तरफ कुर्बानी का इतिहास और एक तरफ चोरी का इतिहास। आप जानते हो, तो ये देश के लिए कुर्बानी देने वाले गांधी और गांधी का परिवार और गांधी का जो वंश है, वो चोरी करने वाले चोर से उनकी जेब से निकालेगा और जनता को देगा। वो माल्या लेकर नहीं जाएगा, मोदी लेकर नहीं जाएगा। तो ये पूरा न्याय वाला जो बात है, तो मैं ये न्याय के अंदर आप लोग सांचौर की, सचेर की, सत्यपुर की, ये जो जनता के रूप में आप लोग ऐसा कुछ करो कि यहां से जो हवा चले, सत्य की हवा चले, और पूरे के पूरे राजस्थान में इस तरीके से वो हवा फैले। कल राहुल जी आ रहे हैं आप ही की धरती पर, तो यहां पर कल आप इतनी बड़ी संख्या में वहां जाओ, ताकि ये धरा को किसी धरा ने, ये धरा को किसी धरा ने पूरे 5 साल में जो परेशान किया था, उन्होंने उसको तो आपने निकाल दिया, उसको तो आपने निकाल दिया है। अब पूरी तरीके से इस पूरे देश में से इस तंत्र को उखाड़ने के लिए कल वहां पर जो राम सिंह बोलते हैं ना जगह का नाम, राम सिंह में आप जब मिलो तो वहां पर इतनी संख्या में इस तरीके से आओ और वहां से जो आवाज उठे पूरे देश में जाए, और ये जो वक्त है बदलाव का, राहुल जी ने नारा दिया है, वो सही में साबित हो। मैं छोटी सी एक बात करके मेरी बात को खत्म करना चाहूंगा। सत्ता का नशा बड़ा खतरनाक होता है, और हम तो नशा मुक्त गुजरात की तो वहां पे बात करते हैं, और नशा मुक्त भारत का एक मत और है। नरेंद्र भाई का न और अमित शाह का शाह, ये दोनों मिलकर सत्ता का नशा बन गया है, और एक बहुत बड़ा खतरनाक सत्ता का नशा है। वो जनता की बात को नहीं सुनता है, सिर्फ अपनी मन की बात करता है। तो इसीलिए आप लोग इस सत्ता का नशा मुक्त भारत करने में मदद करें, और रतन देवासी को यहां से प्रतिनिधि के रूप में भेजें, और ताकि राहुल जी 15 अगस्त को